ગાય હવે રસોડું પણ સંભાળે છે. ગુજરાતમાં ગાય માત્ર દુધાળા પ્રાણી તરીકે જ નહીં, લોકોની આસ્થાની સાથે સાથે હવે રસોડાની તારણહાર પણ બની રહી છે. મોરબીની ગૌશાળામાં નખાયેલા ગોબર ગેસ પ્લાન્ટને કારણે આજે ઘણાના ઘરનો ચૂલો ચાલી રહ્યો છે. અહીંની ગૌશાળાના ગોબર ગેસને કારણે ગૌશાળામાં રહેતા ઘણા પરિવારોને ગેસની તંગીની કોઈ ચિંતા નથી, કારણ કે ગોબર ગેસ પ્લાન્ટમાંથી એમને 24 કલાક ગેસ મળી રહે છે. તમારે શું બાટલા નથી અહીંયા? ના બાટલા નથી. તો ક્યાંથી ગેસ આટલો બધો ક્યાંથી આવે છે? ગાયનું ગોબર નાખીને 2 ગોરા હે મોટા મોટા ગોબર ગેસ છે. હા ગોબર ગેસ એવો પ્લેટ બનાવ્યો હે હા, ભાઈ. હા. એટલે ઘરે ઘરે બધાને આવા ચૂલા હે આખી ગૌશાળામાં. અચ્છા, એમ 12 એમ આવા કેટલા ચૂલા આખી ગૌશાળામાં? આવા 8 હશે. અચ્છા, હા હા. તો બધાને આવો ગેસ હાલે? તો ફૂટે જ નહીં. ચોમાસે નહીં. એમને તો કે રોજના કેટલા બકડિયા નાખો સાણ? બકડિયા નાખી, એક હુંપડો લોડનો નાખી, કાયમ એક રેકડો નાખી, એવી રીતે. બરાબર. અને ખૂટે જ નહીં ગેસ? હા ખૂટે નહીં. ચોમાસે બારે ચૂલો લઈને બેહી તોય ના ખૂટે. એમ તો તમે શું બનાવો શું અત્યારે? અત્યારે ડુંગળી બટેકાનું શાક. તો કયો બનાવ લ્યો. આ ગેસમાં જોઈ લ્યો ભાઈ, આ જોઈ લ્યો ગેસ, આમ જોઈ લ્યો. બહાટી બોલાવે ને ગોબર ગેસ જલસા હે ને ગાયા જોઈ લ્યો. વાડીએ ને ગૌશાળા એ તમારે બધાને ખૂટી રહે, અમારે કોઈ દી ના ખૂટે. એમ ને.